નજીક વેણેશ્વર વિસ્તારમાં ડિમોલેશનનો મામલો કોળી સમુદાય દ્વારા સંચાલિત ગૌશાળાને દૂર કરવાની તંત્રની જાણ થતાં જ હોબાળો મચ્યો હતો। કોળી સમાજના આગેવાનો અને લોકો ગૌશાળા પર ઉમટ્યા હતા। ધંધા રોજગાર બંધ રાખી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે। ગૌશાળા અને રામદેવ પીરનું મંદિર ડિમોલેશન કરવા તંત્રએ કરી છે પેરવી। સદર જગ્યા ટ્રસ્ટ દ્વારા 1993 માં કોળી સમાજને ફાળવવાનો સમુદાયનો દાવો। ગઈકાલે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ આ મુદ્દે સ્થળ પર દોડી આવ્યા હતા। ગઈકાલે પાલિકાના દ્વારા ગાયોને પાંજરાપોળમાં સ્થળાંતર કરાઈ હતી। ગઈકાલે સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ મુલાકાત લઈ જવાબ આપવા જણાવેલ છે, પરંતુ આજે બીજા દિવસે પણ ટ્રસ્ટનો જવાબ ન મળતા લોકો સ્થળ પર બેસી ગયા હતા અને આ મામલે જિલ્લા કલેક્ટર સાથે કોળી સમાજના લોકોએ બેઠક કરશે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। અમે સોમનાથ મંદિરની મુખ્ય રસ્તા ઉપર બેઠા છે, જ્યાં મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાનું મંદિર આવેલું છે અને જે મોટી પ્રમાણમાં કોળી સમાજ રહે છે એની સામે વેણેશ્વર મંદિર આવેલું છે, વિસ્તાર આવેલું છે। આ વિસ્તારને અંદાજે 1993 માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરીને કોળી સમાજને વંડી માટે આપવામાં આવેલી હતી અને એ સમયે ઠરાવો અન્ય સમાજને પણ વંડીઓ માટે આપવામાં આવેલું હતું અને એ પછી જે ત્યાંના ચેરમેન હતા એમને બુક પણ પ્રસિદ્ધ કરી। એમાં કોળી સમાજનો પણ ઉલ્લેખ છે કે એમને વંડી માટે જગ્યા આપવામાં આવી હતી અને તમામ સમાજના લોકોને પણ વંડી માટે જગ્યા આપવામાં આવી હતી અને સેવાકીય પ્રવૃત્તિ માટે પણ આપવામાં આવી હતી। ત્યારે આ જગ્યા જ્યારે આપવામાં આવી હતી ત્યારે એમને ખાસ કરીને 2 ટ્રસ્ટીઓની નિમણૂક કરી હતી કે આ 2 ટ્રસ્ટીઓ છે આગળની પ્રોસિજર કરશે। એ ટ્રસ્ટી દ્વારા અમારા કોળી સમાજના આગેવાનોને આ જગ્યા આપવામાં આવી છે। આ જગ્યા તમને કોળી સમાજ માટે ફાળવવામાં આવે છે। એ જગ્યા આપવામાં આવી। અહીંયા 35 વર્ષથી અંદાજિત કોળી સમાજ પાસે આ જગ્યા છે। આ યુવાનો જે ગાયો બીમાર હોય તેની સેવા કરે છે, ગૌશાળા ચલાવે છે, રામદેવ મહારાજનું મંદિર છે અને ત્યાં કોળી સમાજ હંમેશા ધજા ચડાવી અને પ્રસાદ કરતા હોય છે। આવી રીતે આ જગ્યા વર્ષોથી કોળી સમાજ પાસે છે અને આજે જ્યારે એક દિવસ પહેલા ત્યાં સરકારી તંત્ર જે આવ્યું અને કીધું કે ભાઈ 21 તારીખે ચિંતન શિબિર છે, તો આ ચિંતન શિબિરમાં આ ગાયો છે, ગાયો અમે ભરી જાય છે, પણ આપણે લોકોએ ના પાડી છતાં પણ મારકૂટ કરી અને ગાયોને ભરી ગયા। ગાયોને પણ બહુ હેરાન કરવામાં આવેલી અને ભરી ગયા અને ત્યાં પાંજરાપોળ મૂકી ગયા અને એવું કીધું કે અમે 5 કે 7 દિવસે પતી જશે પછી મૂકી જશું। બીજા દિવસે આવ્યા કે ભાઈ બાકીની 50 ગાયો વધી છે એ પણ ભરી ગયા અને ગૌશાળા અને રામદેવ મહારાજનું મંદિર તમે પોતે જ તોડી નાખજો, બાકી અમે બુલડોઝર લઈને તોડી નાખશું। ત્યારે હું તો ખાસ કરીને કહે છે ગીર સોમનાથ જિલ્લામાં અંદાજિત 2 મહિનાથી કલેક્ટરના હુકમથી આ તંત્ર સરકારી તંત્રનું ખૂબ જ ત્રાસ છે, હેરાનગતિ છે અને આ બિચારા નાના અધિકારીઓ છે એ આ કલેક્ટરના દરથી કલેક્ટર દ્વારા જે ન્યાયતંત્રનો કલેક્ટર દ્વારા જે ન્યાયતંત્રને પણ નેવે મૂકવામાં આવે છે। બાબા સાહેબ આંબેડકરનું જે બંધારણ છે એને પણ નેવે મૂકવામાં આવે છે અને એક ટાઈપની દાદાગીરી હોય એવું ચાલી રહ્યું છે। તમે જો એની ઘણી ઉપર ફરિયાદો અને આક્ષેપો પણ થયા છે। ત્યારે અમે કીધું કે જ્યારે ચાવડાભાઈ છે મેનેજર છે ટ્રસ્ટને અમારી પાસે આવ્યા, એમની સાથે વાત થઈ અને એમને કીધું અમે એને પુરાવા લઈ અને હું એક દિવસમાં જવાબ દઉં, હજી સુધી કોઈ આવ્યું નથી। હું તો આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, મારી નેવ સોમનાથ વિધાનસભામાં કોઈ પણ સમાજના લોકો હોય જેની ઉપર આ કલેક્ટર દ્વારા કે કોઈ પણ તંત્ર દ્વારા ત્રાસ કરવામાં આવશે તો એમના ધારાસભ્ય હંમેશા એમની પાસે ઉભાનો છે, લડવાનો છે। એના માટે મારી ફરજ છે અને મારી ફરજ હું હંમેશા માટે નિભાવતો હોઈશ અને ખાસ કરીને જે આજ થઈ રહ્યું છે ત્યારે જો તાત્કાલિક ધોરણે આ સમાજની જગ્યા છે એ સમાજની જગ્યા સમાજને નહીં આપવામાં આવે અને એની જે પ્રોસિજર છે અને એની રીતે અમારી માંગણી છે માંગણી પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગુજરાતનો તમામ કોળી સમાજને બોલાવવામાં આવશે, તમામ સમાજના લોકોને બોલાવવામાં આવશે અને મોટી સભા કરવામાં આવશે અને વેરાવળ શહેર અને પાટણ અને ભીડિયા અને સોમનાથમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવશે। જરૂર પડશે રસ્તા રોકો આંદોલન કરવા આવશે, જરૂર પડે તો પ્રતિક ઉપવાસ કરવામાં જરૂર પડશે તો આ જગ્યા માટે થઈ અને તમામ સમાજના લોકો ગૌ પ્રેમી હોય, રામદેવ મહારાજને માનતા હોય, કોળી સમાજ હોય અને તમામ લોકો જરૂર પડશે અન્નનો ત્યાગ કરવા માટે પણ અમારી તૈયારી બતાવી છે। હું લક્ષ્મણભાઈ સમુભાઈ સોલંકી, પ્રમુખ સમસ્ત કોળી સમાજ અમારે 8 સખા રિલિઝેશન સખા છે। 1987માં તે વખતે અમારે મોરારજી બાપાને અમે રૂબરૂ મળ્યા હતા। દેશના પરમ પૂજ્ય PM મોરારજી દેસાઈ
કે અમારે એને અલગ અલગ જે તે વખતે વાત કરી કે ભાઈ તમે લેટર આપો, હું તમારી જમીન ફાળવી આપું. એના અનુસંધાને અમે લેટર આપ્યું તો પછી ટ્રસ્ટ બનાવ્યું. એ પછી એ લોકોએ જમીન 1994માં મિટિંગમાં લેતે ફાળવી દીધી. પછી અમે વારે રજૂઆત કરી કે ભાઈ તમે ફાળવી દીધી તો તમે અમારે પૈસા ભરવાની નોટિસ આપો, જેથી કરીને અમે પૈસા ભરી અને ના અમે બાંધકામ કરી અને નિરાધાર ગાયું તેમાં સાવ મિનિમમ ભાડે છે 200-300 રૂપિયામાં રહી શકીએ એવો અમે ધર્મશાળા બનાવી કે જે ભગવાન સોમનાથના દર્શન કરવા આવે ત્યારે બહારના લૂંટે એના મફતના ભાવમાં વંડી રહે, નહીં નફો નહીં નુકસાન, એમાં સોમનાથ બાપાના દર્શન. લક્ષ્મણભાઈ, હમણાં છેલ્લા 2 દિવસ ત્યાં શું આખો ઘટનાક્રમ ચાલ્યો છે? છેલ્લા 2 દિવસથી અમારે પરમદી આવ્યા કે ભાઈ અમારે આ ગાયું છે, અમારે બેદી પુત્રી આઝાદ ચિકન શિબિર છે, ચિકન શિબિર અનુસંધાને અમારે આ ગાયોને ટ્રાન્સફર કરવી. તો અમે કહ્યું કે ભાઈ તો તમારે જ્યાં લઈ જાઓ ના લઈ જાઓ, અમારે લઈ જાઓ તો અમે અમારી રીતે હાજરી અને તમે અમારે એવી બાંયધરી આપો કે અમે આ ચિકન શિબિર પરિપૂર્ણ થાય પહેલી તારીખે અમે પાછી અહીં લઈ લઈએ. તો કે હા, તો કે આમાં ગાયું ભર દઉં. ગાયું ભરી અને સીધા ઈંગણા જ ઉપાડીને ગયા લેટ દાદાગીરી કરી છે, પણ ગાયોને મારીને લઈ ગયા ખરા. હવે અમે દુઃખની વાત અમે એને કીધું કે ભાઈ તમે આવો અન્યાય કરવો એ સમાજ માટે સારું નથી. ગાવ આપણે પગથી માથા લગીને આપણે હિન્દુ સરકાર છે, ત્યારે આના અનુસંધાને આપણે આ ગૌને મારવી અને ધરાલ લઈ જાવી અને તમે કહી લો કે અમે ગૌ ભક્ત છે. ગૌ ભક્ત તો ક્યાંના ગૌ ભક્ત? એ પછી શું થયું? પછી લઈ ગયા પછી અમે 50 ગાયું લઈ ગયા અને પછી બીજો દી આવ્યો અમારે કે ભાઈ અમારે કબજો નથી કરવો. અને બીજે દી આવીને કે જેસીબી લઈને આવ્યા કે અમારે તો આ પાડવું છે કે ભાઈ પાડવા અમે દઈએ નહીં. તમારી વાતને આપણી વાત ચોક્કસ છે કે ભાઈ અમારે પાડવાનું કે કબજો લેવાનો નથી. અમે 1લી તારીખ પછી તમારી પાસે હોપી દેવાનું છે. ને અમારી ડેરીયું ભગવાન જે અમારા ઈષ્ટદેવ ભગવાન રામદેવ ડેરીયું પાડવું, આ ગૌશાળા પાડવું ત્યારે દુઃખની વાત અમારા માટે. અને અમે એના અટકાયત માટે અમે આ બધા ડન